સદસ્યતા અભિયાનની જે એક કે બીજા કારણસર વારંવાર વિવાદમાં સપડાતું રહ્યું, શરૂઆતમાં એની રીતને કારણે અને ત્યારબાદ જાહેરમાં ક્યારેક નેતાઓની, મોટા નેતાઓ વચ્ચેની છાની છૂપની બાબતો જે જાહેર થઈ ગઈ હતી એના કારણે તો હવે આ સદસ્યતા અભિયાન જે સ્નેહ મિલન કાર્યક્રમથી શરૂઆત થઈ હતી પરંતુ ત્યારબાદ એ વિવાદમાં પરિણમી ગયું અને એની પાછળનું કારણ છે ભારતીય જનતા પાર્ટીના જ બે ધારાસભ્યો. માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે થોડા સમય પહેલા કહ્યું કે સૌથી વધારે વોટ આપણને મળ્યા પરંતુ સૌથી વધારે સભ્યો આપણે ન બનાવી શક્યા અને જે અકોટાના ધારાસભ્ય ચિન્મય સૌથી વધારે વોટ સભ્યો બનાવી ગયા છે એની પાછળ કંઈક કારણ હોવું જોઈએ અને તેને લઈને હવે અકોટાના ધારાસભ્યો દ્વારા જવાબ પણ આપવામાં આવ્યો છે કે એમણે એવું કહ્યું છે કે અમે કાચબો સાબિત થયા છે અને યોગેશભાઈ એ સસલું સાબિત થયા છે. બધાને બોલાવીને વાત કરી કે સભ્ય વધાર્યા એ કથા હોય ને કથા સાંભળે ને પછી આમ ખંખેરીને જતા રહે એવી દશા થઈ જાય કે જે બધામાં વધારે સભ્ય બનાવે તે મોલ એને બધી ગ્રાન્ટ આપવાની હોય તોય નથી થતા. મોટા નેતા એવું કીધું કે અકોટા વિધાનસભામાં સંશોધનનો વિષય છે કે આટલા બધા કાર્યકર્તા લોકોએ પ્રાથમિક સભ્ય કર્યા કેવી રીતે. એવું વાત તો સાચી છે, સંશોધનનો વિષય છે પણ સંશોધનનો વિષય એવો છે કે તમે તમારી પોતાની ચિંતા કરો કે તમારા ત્યાં કેમ નહીં થયા. કે હું તો સસલો આ મારો બેટો કે ધીરે 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 કરીને પાસ થઈ ગયો. મેં કહ્યું હા એ તો અમારી આવડત છે. એટલે ચૈતન્ય દેસાઈ કહી રહ્યા છે કે સસલા અને કાચબાની રમત વિશે તો ઘણા બધાએ સાંભળ્યું હશે, ગેમ વિશે ઘણા બધાએ સાંભળ્યું હશે પરંતુ અમે તેને સાચી સાબિત કરી આપી છે. અને હવે વાત કરવી છે